અમેરિકાનો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની આગવી શૈલી માટે જાણીતા છે। એક તરફ સંબંધોનો ગરમાવો અને બીજી તરફ વ્યાપારી હિતો માટે કડક તેવર। તાજેતરમાં એરફોર્સ વનમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ટ્રમ્પે ફરી એકવાર આ કેરેટ એન્ડ સ્ટિકની નીતિ અપનાવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન મૂકીને વખાણ કરવા છતાં તેમણે રશિયા સાથેના ભારતના તેલ વેપાર પર જે પ્રકારની ધમકી આપી છે તેણે નવી દિલ્હીના સાઉથ બ્લોકમાં ચિંતાની લકીરો ખેંચી દીધી છે। ટ્રમ્પે વડાપ્રધાન મોદીને ખૂબ જ સારા વ્યક્તિ ગણાવતા કહ્યું કે મોદી જાણતા હતા કે હું રશિયા પાસેથી તેલ ખરીદવાના મુદ્દે ખુશ નથી અને તેઓ મને ખુશ કરવા માંગતા હતા। આ નિવેદન દર્શાવે છે કે ટ્રમ્પ વ્યક્તિગત સંબંધોને વ્યાપારિક સોદાબાજીમાં સાધન તરીકે વાપરે છે, પરંતુ આ વખાણના તુરંત બાદ જ તેમણે અસલી મુદ્દો છેડ્યો। ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી કે જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કે ઓછું નહીં કરે તો અમેરિકા ભારતીય સામાન પર ટેરિફ એટલે કે આયાત જકાત વધારી દેશે। જો કે ભારત પર પહેલાથી જ 50% ટેરિફ લાદવામાં આવ્યો છે, જે ભારતની નિકાસ અને અર્થતંત્ર માટે ખૂબ જ મોટો ફટકો છે। હવે જો તેમાં હજુ પણ વધારો થાય તો ભારતની આઈટી, ફાર્મા અને ટેક્સટાઇલ નિકાસ પર ગંભીર અસર પડી શકે છે। યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારથી ભારતે પશ્ચિમી દેશોના દબાણ છતાં રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું, જે અંગે ભારતનું વલણ સ્પષ્ટ છે કે અમારા માટે અમારા નાગરિકોનું હિત સર્વોપરી છે। હાલ ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે રશિયા પર નિર્ભર છે, પણ હવે ટ્રમ્પ આ સમીકરણ બદલવા માંગે છે। તેમણે દાવો કર્યો છે કે ભારતે તેલની ખરીદીમાં કાપ મૂક્યો છે, જે કદાચ ભારત પર દબાણ લાવવાની તેમની રણનીતિનો ભાગ હોઈ શકે છે। અમેરિકા ઈચ્છે છે કે ભારત રશિયાના અર્થતંત્રને ટેકો આપવાનું બંધ કરે, જેથી મોસ્કો આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું પડી જાય। ટ્રમ્પની આ ધમકી પાછળ માત્ર રશિયાનો વિરોધ નથી, પણ એક મોટું આર્થિક ગણિત છે। અમેરિકાએ તાજેતરમાં જ વેનેઝુએલામાં જે પ્રકારનું સૈન્ય ઓપરેશન પાર પાડ્યું તેનો સીધો સંબંધ પણ તેલ સાથે જ છે। વેનેઝુએલા પાસે દુનિયાનો સૌથી મોટો એટલે કે 303 અબજ બેરલ જેટલો તેલનો ભંડાર છે। અમેરિકા હવે વેનેઝુએલાના તેલ ઉત્પાદનને ફરીથી ધમધમતું કરવા માંગે છે। જો ભારત અને અન્ય દેશો રશિયાને બદલે અમેરિકાના પ્રભુત્વવાળા વેનેઝુએલા કે અન્ય સ્ત્રોતો પાસેથી તેલ ખરીદવાનું શરૂ કરે તો વૈશ્વિક તેલ બજાર પર ટ્રમ્પનું સંપૂર્ણ નિયંત્રણ આવી જાય। ટ્રમ્પ ભારતને તેલ માટે રશિયાના બદલે અમેરિકા કે તેના સાથી દેશો તરફ વાળવા માંગે છે। આ વર્ષની શરૂઆતમાં જ ભારત અને અમેરિકા વચ્ચે એક મોટી ટ્રેડ ડીલ થવાની આશા હતી, પરંતુ ટ્રમ્પે ભારતીય વસ્તુઓ પર ટેરિફ વધારતા જ આ વાતચીત ખોરંભે ચડી ગઈ। જો કે પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચેના ફોન કોલ બાદ એવું લાગતું હતું કે સંબંધો સુધરશે અને અટકેલી ટ્રેડ ડીલ આગળ વધશે, પરંતુ ટ્રમ્પનું આ નવું નિવેદન દર્શાવે છે કે અમેરિકા પોતાની અમેરિકા ફર્સ્ટની નીતિ પર હજુ પણ અડગ છે। આ સમગ્ર ઘટનાને પગલે હાલ ભારત માટે આ એક ધર્મ સંકટ જેવી સ્થિતિ છે। એક તરફ રશિયા જેવો જૂનો અને વિશ્વાસુ મિત્ર છે, તો બીજી તરફ અમેરિકા જેવો સૌથી મોટો વ્યાપારી ભાગીદાર। હવે જોવાનું એ રહ્યું કે અમેરિકાના આ નિવેદન બાદ ભારત સરકાર શું પગલાં લે છે।